મિત્રો ગુડ મોર્નિંગ ને બધાને હાર્દિક સ્વાગત છે આજે નવા વ્લોગમાં બધાનું। અને હાલમાં તો અત્યારે આપણે ખેતર હેવી અને તમે જોઈ શકો છો આ છે આપણા માનું પડું અને આપણા કાકાઓ આવી રહ્યા છે અને આપણે વ્લોગ આજ મીધું એવી જગ્યાએ જઈને શૂટ કરવી અને પાછળ ઝાડવા છે એટલે બેકગ્રાઉન્ડ એકદમ સારું છે, એકદમ અત્યારે સુંદર નજારો છે સવારમાં તો એમાં કાંઈ ન ઘટે। અને હવે હાલો આપણે જે કાયમી વાડી છે અહીંયા જઈને વ્યા જવી અને કંઈક કામ હતા કરવા મળ્યું। હાલો મિત્રો ફાઇનલી જો એટલી દાંતડી લઈને આપણે લીંદવા જઈ હેવી બધાને દાંતડી લઈને જઈ હેવી લીંદવા। અત્યારે હાલમાં તો આપણે ગુવાર લીંદવાનો હોય એટલે કામકાજ ચાલુ કરી દેવી પછી તડકો થાય એટલે તે કાંઈ ઉકળતું નથી ને વરસાદ કાંઈ આવતો નહીં એટલે તડકો બહુ પડે છે। જો ખડ ઉગી ગયું નકરું આમાં તો મિત્રો ફાઇનલી આપણા ત્યાં લીંદા 10 વાગી ગયા અને મહેશ પેનલ આવી ગયું છે ટ્રેક્ટરનું હાઈથી ને મહેશભાઈ હાઈથી આંકે છે। હાલો આપણા મહેશ પેનલ આટો મારતા આવી ટ્રેક્ટરનું હાઈથી કઈ રીતે આંકે છે અને કેવું સક્સેસ છે। ફાઇનલી મહેશભાઈ ટ્રેક્ટર આંકે છે અને જો અડધું પડું આંકી નાખ્યું છે અને બાકી ક્યારે કમ્પ્લીટ સક્સેસફુલ ટ્રેક્ટરનું હાઈથી રેડી આંકે છે તમે જોઈ શકો છો। અને એમાં કાંઈ ન ઘટે અને જો આવી હાટોડી થઈ ગઈ છે વરસાદના લીધે અને હજુ કંઈ વરસાદ કંઈ આવ્યો નહીં, કપા બળી ગયો ખડ થઈ ગયું છે ને હવે પછી આની પછી લગભગ નાનું હાથીરું ચડાવવાનું છે કારણ કે એમાં પછી ગાળી છે નાની કારણ કે દોઢિયાનું વખડું છે અને એમાં લગભગ વિશે ગુવારનો ચા છે પછી આ રહી અમારી શીકુડી છે અને એમાં થોડોક ચા કાઢ્યો એટલે ટ્રેક્ટર હાંકી નાખ્યું હોરું એટલે એમાં કાંઈ ઘટે નહીં ફૂલ બાકા ચીકી મહેશભાઈ આંકવાનું કરી દીધું ચાલુ। અને ફાઇનલી આ છેલ્લો રાઉન્ડ છે તમે જોઈ શકો છો। પછી હાથીડું આપણે બદલાવવાનું છે અને પછી નાનું ચડાવવાનું છે પોણિયાનું કારણ કે આ અત્યારે જો દેખાય એટલું હોય તે સવારનું આવ્યું છે 10 વાગ્યાથી તે 10:30 11 થયા હતા એટલું થઈ ગયું હતું એમાં કાંઈ ન ઘટે ખરેખરનું હાલે કમ્પ્લીટ હતી અને પછી આપણે ફાઇનલી થઈ ગઈ એવી કમ્પ્લીટ છે તૈયાર। અને ફાઇનલી તમે જોઈ શકો છો આ અહીંથી જો છોડી નાખ્યું છે અને મહેશભાઈ ટ્રેક્ટર આંકે છે અને આપણે પાછળ હાલ્યા જ આવી એવી ફૂલ બાકા ચીકી બોલાવી દેવી છે એમાં કાંઈ ન ઘટે। અહીંયા કણે ચડાવીને પછી જો કમ્પ્લીટ હાઈથી મેં કરાવી નાખ્યું છે અને જો 3 સાલ લેતું જાય કારણ કે બકાલું આવ્યું એટલે પછી એવું જ હોય। પછી મિત્રો હવે હું જવા દઉં તમારી રીતે તમે આખો રેડી થઈ ગયું છે કાંઈ ન ઘટે અને તડકો થાય પહેલાં હું ઘડીક મિત્રો તમે જોઈ શકો છો હાલમાં તો નજારો વાદળોથી આખો આપ ઘેરાઈ ગયું છે નકરા વાદળ થઈ ગયા છે આપણે નીકળી ફાઇનલી આપણી પાવડી લઈને લીંદવા કારણ કે આપણું એની સિવાય કાંઈ ઉતારશે નહીં વરસાદ આવશે ને તો વીડ થઈ જશે કારણ કે અત્યારે ખડ લાગઠ ઉગી ગયું છે સાવમાં એટલે લીંદા સિવાય આપણું કાંઈ ઉતાર થવાનું નહીં એટલે આપણે લીંદવું જોઈએ। વરસાદ તો આવો હોય તો હાલનો ભલાઈ જાય આપણે કાંઈ ના નથી જ્યારે આવતે ભલાઈ જાય પણ વરસાદની જરૂર છે અને હાલમાં તો આપણે લીંદવા મળ્યું છે જેટલું લીંદાય એટલું ઓછું। कैसा एकदम शांत वातावरण कैसा नज़ारा है देखिए ये हमारा का नज़ारा है एकदम बढ़िया। और इधर हो गई है बारिश शुरू और ये देखो ये सब बारिश बरस रही है पर कौन कौन नहीं आ रही है इधर आया वरसाद की जरूर है પણ આયા વગર નહીં વરે કરે સિટીમાં। અને હવે મિત્રો આપણે થઈ ગઈ એકદમ ફ્રેશ કમ્પ્લીટ અત્યારે વાડીનું કામ